સૌથી પહેલા સર તો અમારા સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીનો દિલથી ખૂબ ખૂબ આભાર કે જેમણે એક વિચાર કર્યો કે ભાઈ અમારે અમારા બાળકોને આ ફિલ્મ બતાવી છે ભમરડો. તો ખાસ સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે અમે લોકો અહીંયા વાપીમાં આવ્યા હતા. અને વાત કહેવાની એવું છે કે ફિલ્મ વિશે જો વાત કરું, તમારી ફિલ્મ ભમરડો કે જે નાના બાળકોથી લઈ મતલબ કે 8 થી 9 વર્ષના બાળકોથી લઈ અને 80 થી 90 વર્ષના બા દાદા સુધી જોઈ શકાય એવી એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. આપણું ગામડાનું કલ્ચર, આપણી સાચી જે 30-35 વર્ષ પહેલાની જે ગામડાની લાઈફ હતી એ દર્શાવવાની અમે પૂરી કોશિશ કરી છે આ ફિલ્મની અંદર. અને ખાસ એક મેસેજ એવો છે આજની જનરેશન, આજની જેનજીને, કે કોઈ પણ તમે કામ કરતા હોય તો એમના માટે તમારે તમારો લક્ષ્ય હોવો જોઈએ. એ આ ફિલ્મની અંદર ખાસ દર્શાવવામાં આવ્યું છે અને ઘણા બધા એવા પહેલું છે જે આ ફિલ્મની અંદર અમે દર્શાવવાની કોશિશ કરી છે. સર અમને સ્ક્રીન એટલી બધી મળી ન હતી, તો અમારા અહીંયાના વાપીના અમારા વેલ વિશર્સ જે હતા જેમને ફિલ્મ જોઈ હતી, તો જેમણે અમારો ઇન્ટરનેટના માધ્યમથી કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ અમારે વાપીની અંદર અમારા બાળકોને બતાવવું છે, તો અમે શું કરી શકીએ. તો સ્પેશિયલ અવધ ઉટોપિયાની અંદર સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું છે અને ઇન ફ્યુચર આગળના દિવસોની અંદર પણ અવધ ઉટોપિયા અને વાપીના બીજા થિયેટરોની અંદર ગ્રુપ વાઇઝ બુકિંગ કરી અને આ ફિલ્મ લોકો સુધી પહોંચે એવી એ લોકોની ભાવના છે. તો બસ આવી રીતે આજે વાપી આવવાનું થયું અને અમારી ફિલ્મ ઘણા બધા બાળકોએ આજે નિહાળી છે. અમે અમારા બનતા બધા જ પ્રયાસો એવા કર્યા છે કે ફિલ્મને આખા ગુજરાત સુધી પહોંચાડીએ. અને જેમ કે અમે જામનગર છે, પોરબંદર છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરત, વડોદરા, અમદાવાદ, બધી જગ્યાએ અમે આ ફિલ્મને રિલીઝ કરી છે અને બધી જગ્યાએ ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો છે. અને સાથે સાથે કહેવાનું એ છે કે હવે લોકો જે સ્કૂલના લોકો જે છે એ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય છે, સ્કૂલના પ્રિન્સિપલ હોય છે, એ લોકો સુધી મેસેજ પહોંચ્યો છે. એટલે હવે આખી સ્કૂલના બાળકોને લઈને ફિલ્મ જોવાનો અત્યારે દોર ચાલુ છે. અત્યારે સુરતની અંદર અમારે કમસે કમ અમારી ગુજરાતી ફિલ્મ નહીં તો 3500 થી 4000 બાળકોએ ઓલરેડી ફિલ્મ જોઈ લીધી છે. અને હવે આગળ પ્રવાહ પણ આવી રીતનો ચાલુ છે બાળકો સુધી પહોંચવાનો. એને તો વાપી માટે સર મારી જે ધારણા હતી ને એ તદ્દન ખોટી પડી છે. મને સર એવું હતું વાપી માટે કે વાપી ફક્ત ઉદ્યોગો માટેનું છે કે બસ ઉદ્યોગો પૂરતું સીમિત હશે એવું મને લાગ્યું અત્યાર સુધી, કેમ કે હું રહું છું સુરત, વાપીથી ઘણો નજદીક જ. પણ આજે મને ખબર પડી છે કે વાપીની અંદર એટલી બધી સારી સારી સંસ્થાઓ, એટલા બધા સારા સારા ક્લબો ચાલે છે, એટલી સારી સારી એવી બધી એક્ટિવિટીઓ થાય છે જે આજે મને ખરેખર ખબર પડી છે. તો વાપી માટે તો બસ એટલું જ કહેવાનું કે વાપી, આઈ લવ યુ. આવો નવો જે સપોર્ટ અમને તમે આપ્યો છે એવો ફ્યુચરમાં પણ અમારી ફિલ્મને તો મળ્યો છે, પણ હરેક ગુજરાતી ફિલ્મને વાપી તરફથી આવો સપોર્ટ મળતો રહે એવી દિલથી પ્રાર્થના કરું છું. હા, પહેલા તો કહું, મારું નામ છે જોશ ત્રાડા અને ભમરડો મૂવીમાં છે રામ. આ મૂવીનો જે અનુભવ છે ને એ મારો ખૂબ જ સરસ રહ્યો, કેમ કે આ મારું પહેલું ફિલ્મ હતું. આની પહેલાં મેં ઘણા બધા શોર્ટ ફિલ્મ કર્યા હતા, પણ આ મારું પહેલું ફિલ્મ હતું અને 45 ડિગ્રીના તાપમાનમાં મેં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને બહુ કઠિનાઈથી અમને સામનો કરીને આ શૂટિંગ કર્યું હતું અને ખૂબ જ સારો અનુભવ રહ્યો. આ મૂવી ખાસ છે ને બાળકોને બતાવે છે, તો એ લોકોને ધ્યેયની ખબર પડે કે ધ્યેય પ્રાપ્ત કરવો પડે અને ધ્યેય સુધી પહોંચવા માટે ગમે એવી પરિસ્થિતિ આવે પણ ધ્યેય સુધી પહોંચી શકે. અને જે 40 વર્ષ ઉપરના છે ને એ લોકોને તેનું બાળપણ યાદ આવી જ જશે. યાદગાર અનુભવ તો બહુ બધા હતા, કેમ કે પહેલી ફિલ્મ હતી અને અમે 2 બાળકોએ ખૂબ સારો પ્રયાસ કર્યો હતો અને ઘણા બધા સિનિયર આર્ટિસ્ટ પણ હતા, એમાંથી પણ અમને કેટલું બધું શીખવા મળ્યું હતું અને બહુ સારો પ્રયાસ હતો. આ ફિલ્મ વાપીમાં આવી રહી છે અને વાપીના દરેક વ્યક્તિઓને, દરેક વર્ગને, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને ખાસ જોવાલાયક ફિલ્મ છે અને ખાસ કરીને આ ફિલ્મ જોવી જોઈએ. રામ એક મારા મિત્ર છે, એમની હસ્તક મારો એમનો કોન્ટેક્ટ થયો હતો. મેં એમને ફર્સ્ટ ટાઈમ બોલાવ્યો ઓફિસે બોલાવ્યા પછી એમનું ઇન્ટરવ્યૂ ને બધું લીધું. પણ રામ એટલો ટેલેન્ટેડ હતો, સારી એક્ટિંગ કરી શકતો હતો. અમને ફર્સ્ટ ટાઈમ ગયા ત્યારે અમને એવું હતું કે થોડુંક અમને પ્રોબ્લેમ થશે, પણ રામ અને શ્યામ બંને છોકરાઓએ બહુ સારું કામ કર્યું છે, બહુ ટેલેન્ટેડ છે અને ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના. મૂવીમાં તો હું પ્રોડક્શન કંટ્રોલર હતો, મારું નામ દર્શન ઝાડા છે. પણ હનુમાન દાદાનો રોલ એટલે કે અમે તમારા પ્રોડ્યુસર સાહેબ શૈલેષભાઈ ભરસાડા, જેઓએ આ ફિલ્મ ડિરેક્શન પણ કરી છે અને લખી પણ એમને જ છે. તો જ્યારે ફિલ્મ લખીને જ્યારે ફર્સ્ટ ટાઈમ અમારી મિટિંગ થઈ ને
ત્યારથી મને શૈલેષભાઈ કહેતા હતા કે દર્શનભાઈ તમને એક સરસ મજાનું કેરેક્ટર આપવાનું છે, પણ જ્યારે એમને ખુલાસો નહોતો કર્યો કે આટલું સરસ મજાનું કેરેક્ટર આપવાના હતા, પણ જ્યારે સડનલી મારો વારો એવો શૂટનો જે દિવસે મારો સીન હતો એ દિવસે મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ દર્શનભાઈ તમારું કેરેક્ટર છે અને હનુમાન દાદાનો કેરેક્ટર પ્લે કરી રહ્યા છો, અને હું ખરેખર ધન્ય મારી જાતને અનુભવું છું. એટલું મહાન વ્યક્તિ કે આટલું જે એક રામ ભક્ત હતા હનુમાનજી, એમનું કિરદાર કરવાનો મને એક મોકો મળ્યો, એ માટે શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. હા સર, જનરલી તો એવું હોય છે કે ફિલ્મ શૂટ કરતા હોય છે એટલે રીટેક ને બધું તો આવતું જ હોય છે, પણ જ્યારે મને સડનલી કહેવામાં આવ્યું હતું કે કેરેક્ટર કરવાનું છે પહેલેથી જ મને ખબર હતી, પણ હનુમાનજીનું કેરેક્ટર કરવાનું જ્યારે કહેવામાં આવ્યું અને મારો મેકઅપ ને બધું થયું ત્યારે મારા ઓછા ડાયલોગ હતા અને 2 થી 4 ડાયલોગ હતા, એટલે રીટેકનો કોઈ પ્રશ્ન નહોતો, જે બધું વન ટેકમાં જ આપણે બધું કરી નાખ્યું હતું. ઓકે થઈ. હા, એ માટે તો ખાસ હું બોલીશ કે દરેક સિનેમા, દરેક થિયેટર 2 સ્ક્રીન, 2 શો ફરજિયાત હોવા જોઈએ દરેક સિનેમાઘરોમાં, તો જેથી દરેક પ્રોડ્યુસરોને ઝાઝામાં ઝાઝા શો મળે અને સારી ફિલ્મો ચાલે, સારી ફિલ્મોને ગ્રોથ મળે. એને હિસાબે હું તો ચોક્કસ કહીશ કે સિનેમાની અંદર ફરજિયાત 2 શો ગુજરાતી પિક્ચરોના થવા જોઈએ. અમને એવું છે કે અમને વધારે શો નથી મળ્યા, અમને થોડીક તકલીફ બી પડી છે. નથી હોતું, દરેક પ્રોડ્યુસરોને એવું જ હોય છે કે હું સારી ફિલ્મ બનાવું, અને ઘણા લોકો એવું કહે છે કે સબસિડી માટે ફિલ્મો બને છે, સબસિડી માટે ફિલ્મો બને છે, તો સબસિડી માટે કોઈ ફિલ્મ બનાવતું નથી. હકીકત લોકોનું એવું જ હોય કે મારી ફિલ્મ ચાલે અને હું વધારેમાં વધારે કમાઉં. ગુજરાતી ફિલ્મો સબસિડી માટે બનતી નથી હોતી સાહેબ, પણ સબસિડીની ફિલ્મ થઈ જતી હોય છે. ગુજરાતી ફિલ્મ છે ને, એમને ગુજરાતી લોકો જ વધારે પ્રતિસાદ નથી આપી રહ્યા. જે પહેલાના જમાનામાં ગુજરાતી ફિલ્મો બનતી હતી, જે 90s અંદર ગુજરાતી ફિલ્મો બનતી હતી, 92, 94, 95, જે 2000 પહેલાની વાત કરું છું. યર 2000 પછી જે ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે, બધી અર્બન મૂવીઓ બનવા લાગી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતી હોવાનું ભૂલી રહ્યા છીએ અને આપણે સાઉથ છે કે બોલિવૂડ છે કે હિન્દી ફિલ્મોને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અને આવું સાઉથમાં કે મહારાષ્ટ્રમાં બોલિવૂડમાં નથી. બોલિવૂડની અંદર ફરજિયાતપણે 2 સ્ક્રીન મરાઠી ફિલ્મ આવતી હોય છે તો એમને જ આપવામાં આવે છે, પહેલું પ્રાધાન્ય એમની ભાષાને આપવામાં આવે છે. પણ આપણે ગુજરાતની અંદર પહેલું પ્રાધાન્ય ક્યારેય આપવામાં આવ્યું નથી. સાઉથની કોઈ સારી ફિલ્મ આવશે તો ગુજરાતી ફિલ્મના બધા જ મતલબમાં શો કેન્સલ થઈ જશે, ગુજરાતી ફિલ્મ ચાલશે નહીં, અથવા તમે ગુજરાતી ફિલ્મને તમારા કોઈ સિલેક્ટેડ સેન્ટરમાં રિલીઝ કરવી હોય તો ફિક્સ ટિકિટો લેવી પડશે, ફિક્સ મતલબમાં આપણે અમુક શો ખરીદવા પડશે. આવું બધું ચાલી રહ્યું. જ્યાં સુધી આ બધી વસ્તુ બંધ નહીં થાય, જ્યાં સુધી ભાષાને પ્રાધાન્ય નહીં મળે, જ્યાં સુધી સરકાર આગળ વધીને પગલું નહીં ભરે કે ભાઈ ફરજિયાત ગુજરાતી ફિલ્મને એક શો આપવો, એક સ્ક્રીન આપી, ત્યાં સુધી ક્યારે પણ ગુજરાતી ભાષા આગળ નહીં વધે. પહેલાં સૌપ્રથમ તો આપણને આપણી ભાષાનું ગર્વ હોવું જોઈએ, ત્યારબાદ આપણી ફિલ્મનું ગર્વ હોવું જોઈએ. અને હું તો ચોક્કસપણે બધા જ પ્રોડ્યુસરોને, બધા જ ડિરેક્ટરોને, એક્ટરોને કહેવા માંગુ છું કે હંમેશા લડત આપણી ભાષા માટે હોવી જોઈએ, નહીં કે આપણે વાડા પાડવા માટે. થેન્ક યુ. સ્પેશિયલ આવજો ફરવા પાછા બરાબર. અને ખાસ એક સ્પેશિયલ વાત કહેવાની છે કે આજે અમે લોકો છીએ વાપીમાં. તમે હમણાં ઇન્ટરવ્યૂમાં પણ વાત કરીને અત્યારે પણ કહું છું કે વાપી વિશે મને જે ધારણા હતી મનમાં કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો માટેનું છે, કે ભાઈ ઉદ્યોગો છે એવું બધું થતું હોય છે, પણ આજે ખરેખર મને ખબર પડી કે વાપીનું દિલ કેટલું મોટું હોય છે. જેમાં આજે અમે મળ્યા છીએ સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી, જેમાં મારા હાર્દિકભાઈ છે, સાથે નીરવભાઈ છે, રજતભાઈ છે, અને ખાસ એવા વ્યક્તિ સાથે હવે મુલાકાત થઈ કે જેમની એનર્જી અમારા અંદર શિફ્ટ થાય એટલે અમારામાં વધારે એનર્જી આવી જાય. એવા અમારા હરીશ કાકા સાથે પણ મુલાકાત થઈ અને અમારી ફિલ્મ ભમરડો, જેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ આજે અબજ ઉટોપિયાની અંદર કરવામાં આવ્યું હતું. એટલે ખરેખર દિલથી અમે બધાનો દિલથી ખૂબ ખૂબ આભારી છીએ. નીરવભાઈ, રજતભાઈ, હાર્દિકભાઈ, હરીશ કાકા, કે દિલથી બસ આવો ગુજરાતી ફિલ્મને પ્રેમ આપતા રહો. અને અગેન થેન્ક યુ સો મચ. સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.